ભારતીય કોસ્ટગાર્ડ અને પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સી દ્વારા ડૂબેલા જહાજના 12 ક્રૂ સભ્યોને બચાવવાની સંયુક્ત કામગીરી કરવામાં આવી। આંતરરાષ્ટ્રીય સહકારના અદ્ભુત પ્રદર્શનમાં ભારતીય કોસ્ટગાર્ડે ઉત્તર અરબી સમુદ્રમાં ડૂબેલા જહાજ એમએસવી અલ પિરાનપીરના 12 ભારતીય ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવ્યા। જહાજ જે પોરબંદર ગુજરાતથી બંદર અબ્બાસ ઈરાન તરફ જતું હતું તે 4 ડિસેમ્બર 2024ના રોજ ખારા પાણી અને પૂરના કારણે ડૂબી ગયું। ક્રૂએ જહાજ છોડી દીધું હતું અને એક નાની ડીંગીમાં આશરો લીધો હતો। મુંબઈમાં મેરીટાઈમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા તાત્કાલિક સંકેત પ્રાપ્ત થયા બાદ આઈસીજી રિજનલ હેડક્વાર્ટર્સને તાત્કાલિક જાણ કરવામાં આવી। આઈસીજી જહાજ સાર્થકને તરત જ સૂચિત સ્થાન પર મોકલવામાં આવ્યું અને પરિસ્થિતિની તાત્કાલિકતા સમજતા એમઆરસીસીએ પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીને પણ શોધ અને બચાવ કામગીરીમાં સહાય માટે સંપર્ક કર્યો। સંયુક્ત પ્રયાસમાં બંને દેશોના એમઆરસીસી વચ્ચે સતત સંચાર થયો। પીએમએસએ વિમાન અને વેપારી જહાજ એમવી કોસ્કો ગ્લોરી પણ બચાવ કામગીરીમાં સામેલ હતા। ક્રૂ સભ્યોને પાકિસ્તાનના શોધ અને બચાવ ક્ષેત્રમાં દ્વારકાથી લગભગ 270 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત કરવામાં આવ્યા હતા। તેમણે સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા અને આઈસીજી જહાજ સાર્થક પર તબીબી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી, જેમણે તમામ ક્રૂ સભ્યોને સ્વસ્થ હોવાનું જણાવ્યું। આ માનવતાવાદી મિશન દરિયાઈ સુરક્ષામાં આંતરરાષ્ટ્રીય સહકારના મહત્વને અને દરિયામાં જીવ બચાવવા માટે ભારત અને પાકિસ્તાન બંનેની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરે છે। બચાવેલા ક્રૂ સભ્યો હાલમાં પોરબંદર ગુજરાત પરત ફરતા છે।